રોકાઈ જાઓ, એક ચેલેન્જ સ્વીકારો। આ વિડિયો જુઓ, 25 માંથી 15 ના જવાબ આપો, તમારો સ્કોર લખજો। છેલ્લો પ્રશ્ન ખૂબ મુશ્કેલ છે, અંત સુધી જુઓ। ચાલો શરૂ કરીએ। પ્રશ્ન 1। તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં દેશના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી ધોલેરા, ઓપ્શન સી સાણંદ, ઓપ્શન ડી સુરત। સાચો જવાબ છે ઓપ્શન સી સાણંદ। પ્રશ્ન 2। ગુજરાતનું કયું ગામ દેશનું પ્રથમ 24 કલાક સૌર ઉર્જા દ્વારા સંચાલિત ગામ બન્યું છે? ઓપ્શન એ પાટણ, ઓપ્શન બી મોઢેરા, ઓપ્શન સી ધોળાવીરા, ઓપ્શન ડી અંબાજી। સાચો જવાબ છે ઓપ્શન બી મોઢેરા। પ્રશ્ન 3। વર્તમાન સમયમાં ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? ઓપ્શન એ 15, ઓપ્શન બી 16, ઓપ્શન સી 17, ઓપ્શન ડી 18। સાચો જવાબ છે ઓપ્શન સી 17। પ્રશ્ન 4। ગુજરાતમાં બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન કયા શહેરમાં તૈયાર થઈ રહ્યું છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી વડોદરા, ઓપ્શન ડી વલસાડ। સાચો જવાબ છે ઓપ્શન એ સુરત। પ્રશ્ન 5। ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ કેટલામા નંબરના રાષ્ટ્રપતિ છે? ઓપ્શન એ 13મા, ઓપ્શન બી 14મા, ઓપ્શન સી 15મા, ઓપ્શન ડી 16મા। સાચો જવાબ છે ઓપ્શન સી 15મા। પ્રશ્ન 6। ભારતે ઇસરો દ્વારા ચંદ્રયાન 3 કયા સ્થળેથી સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું? ઓપ્શન એ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, ઓપ્શન બી સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા, ઓપ્શન સી અબ્દુલ કલામ દ્વીપ, ઓપ્શન ડી થુંબા। સાચો જવાબ છે ઓપ્શન બી સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા। પ્રશ્ન 7। ભારતમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 26 જાન્યુઆરી, ઓપ્શન બી 28 ફેબ્રુઆરી, ઓપ્શન સી 15 ઓગસ્ટ, ઓપ્શન ડી 23 ઓગસ્ટ। સાચો જવાબ છે ઓપ્શન ડી 23 ઓગસ્ટ। પ્રશ્ન 8। ભારતના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ દ્રૌપદી મુર્મુ, ઓપ્શન બી નરેન્દ્ર મોદી, ઓપ્શન સી જગદીપ ધનખડ, ઓપ્શન ડી ઓમ બિરલા। સાચો જવાબ છે ઓપ્શન બી નરેન્દ્ર મોદી। પ્રશ્ન 9। ભારતમાં દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ અટલ સેતુ કયા રાજ્યમાં આવેલો છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી તમિલનાડુ, ઓપ્શન ડી કેરળ। સાચો જવાબ છે ઓપ્શન બી મહારાષ્ટ્ર। પ્રશ્ન 10। આઝાદી પછી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? ઓપ્શન એ ઉત્તરાખંડ, ઓપ્શન બી ગોવા, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી હિમાચલ પ્રદેશ। સાચો જવાબ છે ઓપ્શન એ ઉત્તરાખંડ। પ્રશ્ન 11। ભારતમાં યુપીઆઈ સિસ્ટમ કોના દ્વારા વિકસાવવામાં આવી છે? ઓપ્શન એ આરબીઆઈ, ઓપ્શન બી એનપીસીઆઈ, ઓપ્શન સી સેબી, ઓપ્શન ડી એસબીઆઈ। સાચો જવાબ છે ઓપ્શન બી એનપીસીઆઈ।
પ્રશ્ન 12. ભારતમાં નોટબંધીની જાહેરાત કયા વર્ષે કરવામાં આવી હતી? ઓપ્શન એ વર્ષ 2014માં, ઓપ્શન બી વર્ષ 2015માં, ઓપ્શન સી વર્ષ 2016માં, ઓપ્શન ડી વર્ષ 2017માં. સાચો જવાબ છે ઓપ્શન સી વર્ષ 2016માં. પ્રશ્ન 13. ભારતીય રિઝર્વ બેંકના વર્તમાન ગવર્નર કોણ છે? ઓપ્શન એ શક્તિકાંત દાસ, ઓપ્શન બી ઉર્જિત પટેલ, ઓપ્શન સી રઘુરામ રાજન, ઓપ્શન ડી સંજય મલ્હોત્રા. સાચો જવાબ છે ઓપ્શન ડી સંજય મલ્હોત્રા. પ્રશ્ન 14. ભારતનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિટી કયા શહેરમાં બનાવવામાં આવી રહ્યું છે? ઓપ્શન એ બેંગ્લુર, ઓપ્શન બી હૈદરાબાદ, ઓપ્શન સી લખનઉ, ઓપ્શન ડી અમદાવાદ. સાચો જવાબ છે ઓપ્શન સી લખનઉ. પ્રશ્ન 15. નાટો ગઠબંધનનો 32મો નવો સભ્ય દેશ કયો બન્યો છે? ઓપ્શન એ ફિનલેન્ડ, ઓપ્શન બી સ્વીડન, ઓપ્શન સી યુક્રેન, ઓપ્શન ડી પોલેન્ડ. સાચો જવાબ છે ઓપ્શન બી સ્વીડન. પ્રશ્ન 16. યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા ભારત સરકારે કયું ઓપરેશન ચલાવ્યું હતું? ઓપ્શન એ ઓપરેશન ગંગા, ઓપ્શન બી ઓપરેશન દેવી શક્તિ, ઓપ્શન સી ઓપરેશન રાહત, ઓપ્શન ડી ઓપરેશન કાવેરી. સાચો જવાબ છે ઓપ્શન એ ઓપરેશન ગંગા. પ્રશ્ન 17. વિશ્વનું સૌથી મોટું ક્રૂઝ જહાજ આઇકોન ઓફ ધ સેસ કયા દેશમાં બનાવવામાં આવ્યું છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી ફિનલેન્ડ, ઓપ્શન સી જાપાન, ઓપ્શન ડી દક્ષિણ કોરિયા. સાચો જવાબ છે ઓપ્શન બી ફિનલેન્ડ. પ્રશ્ન 18. ઇસરોનું સૂર્ય મિશન કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ આદિત્ય L1, ઓપ્શન બી સૂર્યયાન 1, ઓપ્શન સી હેલિયોસ એ, ઓપ્શન ડી સોલર પ્રોબ. સાચો જવાબ છે ઓપ્શન એ આદિત્ય L1. પ્રશ્ન 19. હાલમાં વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી અમેરિકા, ઓપ્શન ડી ઇન્ડોનેશિયા. સાચો જવાબ છે ઓપ્શન એ ભારત. પ્રશ્ન 20. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ કયા દેશે જીત્યો હતો? ઓપ્શન એ દક્ષિણ આફ્રિકા, ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી ઇંગ્લેન્ડ. સાચો જવાબ છે ઓપ્શન સી ભારત. પ્રશ્ન 21. ઓલિમ્પિક 2024નું આયોજન કયા શહેરમાં થયું હતું? ઓપ્શન એ ટોક્યો, ઓપ્શન બી પેરિસ, ઓપ્શન સી લંડન, ઓપ્શન ડી લોસ એન્જલેસ. સાચો જવાબ છે ઓપ્શન બી પેરિસ. પ્રશ્ન 22. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન બનાવનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ છે? ઓપ્શન એ સ્મૃતિ મંધાના, ઓપ્શન બી હરમનપ્રીત કૌર, ઓપ્શન સી મિતાલી રાજ, ઓપ્શન ડી ઝુલન ગોસ્વામી. સાચો જવાબ છે ઓપ્શન સી મિતાલી રાજ. પ્રશ્ન 23. નીરજ ચોપરા કઈ રમત સાથે સંકળાયેલા છે? ઓપ્શન એ શૂટિંગ, ઓપ્શન બી ભાલા ફેંક, ઓપ્શન સી કુસ્તી,
ઓપ્શન ડી બોક્સિંગ. સાચો જવાબ છે ઓપ્શન બી ભાલા ફેંક. પ્રશ્ન 24. IPL 2024 નો ખિતાબ કઈ ટીમે જીત્યો હતો? ઓપ્શન એ ચેન્નાઈ સુપર કિંગ્સ, ઓપ્શન બી કોલકાતા નાઇટ રાઇડર્સ, ઓપ્શન સી સનરાઇઝર્સ હૈદરાબાદ, ઓપ્શન ડી મુંબઈ ઇન્ડિયન્સ. સાચો જવાબ છે ઓપ્શન બી કોલકાતા નાઇટ રાઇડર્સ. પ્રશ્ન 25. ગાંધીજીના ચશ્મા કયા મ્યુઝિયમમાં સંગ્રહિત છે? ઓપ્શન એ નેશનલ મ્યુઝિયમ મુંબઈ, ઓપ્શન બી નેશનલ ગાંધી મ્યુઝિયમ નવી દિલ્હી, ઓપ્શન સી વિક્ટોરિયા મેમોરિયલ કોલકાતા, ઓપ્શન ડી ઇન્ડિયન મ્યુઝિયમ ચેન્નાઈ. સાચો જવાબ છે ઓપ્શન બી નેશનલ ગાંધી મ્યુઝિયમ નવી દિલ્હી.